અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ભાવનગર જિલ્લાના તળાજામાં પોલીસ દ્વારા એક અનોખો અને જનહિતનો કાર્યક્રમ યોજાયો. 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડ, ચોરી, છેતરપિંડી અને ગુમ થયેલા મોબાઈલ સહિતનો અંદાજે 39,76,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો. આવો જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. તળાજા ડિવિઝન દ્વારા પટેલ સમાજની વાડી ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાજા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એમબી નકુમના માર્ગદર્શન હેઠળ તળાજા અલંગ દાઠા અને અલંગ મરીન પોલીસ સ્ટેશન અધિકારીઓએ તપાસ દરમિયાન કબજે કરેલો મુદ્દામાલ તેના સાચા માલિકોને પરત સોંપ્યો. આ કાર્યક્રમમાં કુલ 39,76,315ના મુદ્દામાલનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ₹14,26,040ની રોકડ રકમ, 12 મોબાઈલ ફોન, 350 ગ્રામ ચાંદીના દાગીના, 3 કેબલ બંડલ, 6 વાલ તેમજ 6.5 તોલા સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. વિભાગવાર જોવામાં આવે તો તળાજા પોલીસ સ્ટેશન દ્વારા 20,87,909, દાઠા પોલીસ સ્ટેશન દ્વારા 2,87,000, અલંગ પોલીસ સ્ટેશન દ્વારા 2,74,526 અને અલંગ મરીન પોલીસ સ્ટેશન દ્વારા ₹16,21,775નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને મુદ્દામાલ પ્રાપ્ત કરનાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા લોકોને સાયબર ગુનાઓથી સાવચેત રહેવા તેમજ કોઈપણ પ્રકારની છેતરપિંડી બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી.